હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું ભૂમિ છું અને આ વિડીયોની અંદર ટુ હેવના ફોર્મમાં જે હેડ છે એ હેડ વિશે સમજાઈ રહી છું. તો હેડ એટલે શું? હેડ મીન્સ પાસે હતું. હેડ પ્લસ ઓબ્જેક્ટ મતલબ આપણી પાસે કંઈ હતું એવું દર્શાવવું, તો એના માટે હેડનો ઉપયોગ થાય. અને હેડ એ બહુવચન એકવચન આ બંને સાથે હેડ આવશે. કે મારે એવું કહેવાય કે તમારી પાસે હતું, યુ હેડ. અમારી પાસે હતું, વી હેડ. મારી પાસે હતું, આઈ હેડ. તેઓ પાસે હતું, ધે હેડ. તેની પાસે હતું, હી હેડ. તેણીની પાસે હતું, શી હેડ. કે કોઈ બીમારી દર્શાવી હોય ત્યારે પણ હેડનો ઉપયોગ થાય. ભૂતકાળમાં કોઈ બીમારી હતી એવું દર્શાવવું હોય ત્યારે હેડનો ઉપયોગ થાય. જેમ કે હું કહું કે મને માથાનો દુખાવો હતો, તો આઈ હેડ અ હેડેક. પણ મારે એવું કહેવાય કે મને માથું દુખાય છે, તો આવે આઈ હેવ હેડેક. મતલબ ભૂતકાળમાં કોઈ બીમારી હતી તો હેડનો ઉપયોગ થાય, અને વર્તમાનમાં કોઈ બીમારી હતી તો હેઝનો ઉપયોગ થાય. તમને માથું દુખાય છે, તો યુ હેવ અ હેડેક. પણ તમને માથું દુખાતું હતું, તો યુ હેડ અ હેડેક. તેણીને પેટમાં દુખાય છે, તો શી હેડ અ હેડેક. તેને પેટમાં દુખે છે, તો હી હેઝ અ હેડેક. મતલબ જ્યારે વર્તમાનમાં કોઈ બીમારી હોય તો હેઝ વપરાય, પણ ભૂતકાળની અંદર કોઈ બીમારી હતી તો વપરાય હેડ. જેમ કે મારે એવું દર્શાવવું હોય કે તેણી પાસે મિત્ર હતા, તો શી હેડ અ ફ્રેન્ડ. તેની પાસે પેન હતી, તો શી હેડ પેન. મારી પાસે પેન હતી, આઈ હેડ પેન. તમારી પાસે બુક હતી, યુ હેડ બુક. તેઓની પાસે મિત્ર હતા, ધે હેડ ફ્રેન્ડ્સ. અમારી પાસે બુક હતી, તો વી હેડ બુક. થેન્ક યુ.